જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં ને ભાગી ગયા સવારના 6:30 અને આજે મારે જવું છે દ્વારકા ને પહેલાં તો ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ઉત્સવની બધાને હાર્દિક હાર્દિક શુભેચ્છા અને આજે દ્વારકાધીશના દર્શન કરવા જાઉં છું ને એક ખાસ વાત એ છે કે નાના એવા લડ્ડુ ગોપાલ લેવાના છે એનું સ્વરૂપ કે ખૂબ જ સરસ છે એ આજે પધરાવવાના છે તો આપણે આગળ જોઈએ હવે દ્વારકા જઈએ કેવી ભીડ છે અને દર્શનનો થાય કે નહીં થાય કેવો માહોલ છે એ હું તમને આગળ બતાવીશ ને અત્યારે તો હું બસ સ્ટેન્ડે બેઠી છું જો બસ આવી જાય ત્યારે દ્વારકા જઈએ તો હાલો આગળ વિડીયોમાં જોતા રહેજો દ્વારકા જઈ અને દર્શન કરાવો બધાને જય દ્વારકાધીશ તો જય શ્રી કૃષ્ણ સીતારામ આપણે પોરબંદર પૂગી ગયા અને ત્યાંથી બસમાં બેઠા તો હર્ષદથી આગળ એક હોટલ આવી જોઈ લો મારી પાછળ હોટલ છે એ હોટલે ચા પાણી પીવાનું બસે રેસ્ટ કર્યો તો બધાય ચા પાણી પીએસ અને પછી બસમાં બેસી અને આગળ આપણે દ્વારકા તરફ જઈએ તો જય શ્રી કૃષ્ણ દ્વારકા પહોંચી ગયા પણ ભીડ એટલી છે આ બધી લાઈન જો આ દર્શનની લાઈન છે દ્વારકામાં આજની ભીડ જન્માષ્ટમી આ દર્શનની લાઈન ઊભી 2-3 કિલોમીટર સુધીની લાઈન છે દર્શન શ્રી કૃષ્ણ સીતારામ તો આપણે દ્વારકાની બજારમાં ફાઇનલી પૂગી ગયા અને હવે કાનો લેવાનો છે એ દુકાને જઈને બતાવું કે કેવો અમારો કાનો છે એ આપણે આગળ જઈ દુકાને જઈએ દ્વારકા મંદિરથી સીધો રસ્તો છે પછી અહીંયા આ દ્વારકા મંદિરની ડાબી સાઈડ જે રસ્તો આવે છે ને સીધે સીધું આવવાનું આ બજાર છે અને અહીંયા છે શ્રી ગણેશ શૃંગાર અહીંયાથી આપણે આ ઠાકોરજી પધરાવવાના છે કેદીના કહી ગયા હતા કે અમારે લેવું છે हेलो આ છે મારો કાનો જય શ્રી કૃષ્ણ બાપા જય દ્વારકાધીશ દ્વારકાધીશ બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો મજામાં ને તો આપણે ફાઇનલી દ્વારકા પૂગી ગયા અને જે કાનાની આપણે વાત કરી હતી ને કે આપણે કાનાજી લેવાશે તો આપણે શ્રી ગણેશ દુકાન છે દ્વારકાની અંદર ત્યાં પૂગી ગયા છે અને એ આ દુકાનનું એડ્રેસ છે ને એ આપણે આ વિડીયોમાં નીચે આપી દેવું તો કોઈને પણ કોઈ પણ વસ્તુ લેવી હોય ને તો આ શ્રી ગણેશમાં આવજો અહીં બધાય લડ્ડુ ગોપાલ નાની મોટી સાઇઝ પછી વસ્ત્ર શિંગાર કોઈ પણ વસ્તુ જો લેવી હોય ને તો એ મળી જાય એ તમને આખરી વિડીયામાં બધી વસ્તુ બતાવું અને આ કાનાજી છે એ આજે અમે લીધા છે ને આ દ્વારકાની અંદર આ એક જ જગ્યાએ આવા કાનાજી આવે છે અને આની કિંમત આમ તો પહેલાં અમે લેવા આવ્યા એટલે અમારી નિવાએ જીદ કરી હતી કે મમ્મી આ કાના લેવા છે તો અહીંયા આ કાનાની 25,000 જેટલી કિંમત હતી પણ અત્યારે પેશિયાલા ભાઈએ પોતાના બનાવ્યા એટલે આની કિંમત 7,500 છે તો જો કોઈને પણ તમારે લેવા હોય ને તો આવજો દ્વારકા આવો એટલે જરૂર એકવાર આ દુકાનની મુલાકાત લેજો કેમ કે અહીં બધા ભગવાનના શ્રીંગાર સરસ મળે છે બધી છબી ને કોઈ પણ વસ્તુ આગળ હમણાં આપણે બતાવશું એ બધું મળી જશે પહેલાં તો આપણે કાનાના દર્શન કરીશું કે આ અમારો કાનો છે આ કાનાને અમારે લઈ જવાના છે પછી આ ભગવાનના શ્રીંગાર છે જે હાર ને એ ભગવાનના રમકડા છે જોઈ લ્યો બહુ જ મસ્ત ડાયમંડવાળા વાઘા છે અને ઠાકોરજીના સિંહાસન
બધી નાની મોટી છબી અહીંયા બધી વસ્તુ મળી જશે, વ્યાજબી ભાવે મળી જશે. જો દ્વારકા આવો તો એકવાર આ દુકાનની મુલાકાત લેજો. આમાં નંબર અને આપણે એડ્રેસ મૂકી દઈશું. આ લડ્ડુ ગોપાલ છે એ બધી સાઇઝના મળી જશે. પછી તેના શિંગારે મળી જશે, એના વસ્ત્ર વાઘા બધી વસ્તુ મળી જાય. દરેક ભગવાનની મૂર્તિ જો ખૂબ જ સરસ છે. ભગવાનની મૂર્તિ જાદુ દ્વારકાધીશના ખૂબ સરસ પોસ્ટર છે. તો આ બધી વસ્તુ અહીંયાથી જ મળી જશે. જો તમે આવો દ્વારકા તો એકવાર જરૂર આ દુકાનની મુલાકાત લેજો. અને હવે કાનાને દ્વારકાધીશના દર્શન કરાવવા લઈ જવા છે. હાલો તો હવે આ કાનાને આપણે લઈ લીધા અને જઈએ દ્વારકાધીશ મંદિર તરફ. अभिषेक, राहुल, सागर, निखिल मिल गए। આપણે આ વ્લોગ છે અહીં પૂરો કરીએ ને પાછો ઘરે જાઉં ને તો કાનાનું સ્વાગત કરશું એ બતાવશું. તો જય દ્વારકાધીશ.